એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે 12 જ્યોતિર્લિંગ એવા નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે જાણીશું। નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેર નજીક આવેલું છે। આ મંદિર અરબી સમુદ્રના કિનારે સ્થિત છે અને શિવ ભક્તો માટે વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર છે। કેટલાક ગ્રંથોમાં તેને નાગનાથ અથવા નાગેશ તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ ધર્મમાં ભગવાન શિવને પરમ તત્વ, નિર્ગુણ સગુણ સ્વરૂપ અને સૃષ્ટિના સંહારક તથા પુનઃસર્જક માનવામાં આવે છે, જેમાં શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપનું વિશેષ મહત્વ છે। નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આધુનિક તથા પરંપરાગત શૈલીનું સંયોજન છે। મંદિર બહાર આશરે 25 મીટર ઊંચી ભગવાન શિવની પ્રતિમા દર્શન કરવા આવતા તમામ ભક્તોનું ધ્યાન ખેંચે છે। આ પ્રતિમા ધ્યાનસ્થ શિવનું સ્વરૂપ દર્શાવે છે, જે ભક્તોમાં સ્થિરતા અને શાંતિનો સંચાર કરે છે। શિવ પુરાણ અનુસાર દારૂક નામનો એક રાક્ષસ હતો, જે ભગવાન શિવનો પરમ ભક્ત હતો, પરંતુ તેને અહંકાર આવી ગયો હતો। તેની પત્ની દારૂકા પણ અતિ શક્તિશાળી હતી। દારૂકે ભગવાન શિવ પાસેથી વરદાન મેળવી લીધું હતું કે તે પોતાના દારૂકા વનમાં તે અજય રહેશે। આ વરદાનને કારણે તેણે નિર્દોષ ઋષિમુનિઓ અને ભક્તોને અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું। આ દારૂકાવનમાં સુપ્રિયા નામની એક સ્ત્રી હતી, જે ભગવાન શિવની પરમ ભક્ત હતી। એક દિવસ આ શિવ ભક્તને દારૂકે કેદ કરી લીધી। કેદમાં પણ સુપ્રિયાએ ઓમ નમઃ શિવાયના જાપ ચાલુ રાખ્યો। સુપ્રિયાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ એક ભયંકર જ્યોતિરૂપે પ્રગટ થયા અને દારૂકનો સંહાર કર્યો। તે સ્થળે ભગવાન શિવ નાગેશ્વર જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા।